એ કિસ્સુ હા મમ્મી, શું કરસ ક્યારની બહાર ઊભી ઊભી વરસાદ જોઉં છું. અહીંયા નવરી ઊભી છે એમ થાય છે લાય કામ કરી આ 2-3 દિવસથી મને પગ કેટલા દુખે છે તો હું ધાબે નહીં જઈ એકથી કુંડાને પાણી પાવા તો કુંડાને પાણી જ પાયા જઈ. પણ મમ્મી આ વરસાદ તો આવે છે. અલી વરસાદ આવે તો છત્રી લઈને જવાય. એ મમ્મી પણ વરસાદ આવે છે તો ઈ પાણી કુંડામાં ન જાય. હું મારે છત્રી લઈને પાણી નાખવા જાઉં. આ વરસાદનું તો આટલું બધું પાણી આવે છે એમાં. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને આટલું મોડું કરવાનું છે ઉઠવાનું? મમ્મી હું એ જ કહેવા આવી હતી કે આજ મારી તબિયત નથી સારી બહુ, એટલે મારે સુવામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને આરામ કરીએ ને એટલે વાર લાગી થોડીક, અને મને આ જરાય સારું નથી લાગતું મમ્મી. તબિયત સારી ના હોય ને તો ટાઈમે ઉઠી જવાનું, કામ કરી લેવાનું, પછી કામ કરીને આરામ કરવાનો. એવું પડ્યું ના રહેવાનું હોય. પણ મમ્મી મને સાચું આજે નથી સારું, બહુ હાથ પગ દુખે છે અને ખાવાનું જરાય ભાવતું નથી, મોઢું કડવું કડવું થઈ ગયું છે એકદમ. ખાવાનું ના ભાવતું હોય 2 દાડા નહીં ખાવાનું, ના ખાવ તો કઈ મરી ના જવાય 2 દાડામાં. ખાવાનું નથી ભાવતું જા આમ ભાભી માટે ચા બનાવી દે. બાપના ઘરેથી એ કશું લાવી નહીં, ધણી કઈ કમાતો નહીં, નખરાનો તો પાર નહીં, ખાવાનું નહીં ભાવતું, નામ નહીં ભાવતું, તેમ નહીં ભાવતું, તબિયત સારી નહીં ને. જા આમ ઊભી થા, કામ કર. મમ્મી 10 વાગ્યા હજી મારી ચા મારી રૂમમાં નથી આવી. અરે બેટા પેલી ચા હજુ તને ઉપર આપવા આવી નથી? કોઈ આવ્યું નથી. મારો ટાઈમ થાય ને એટલે મને ચા જોઈએ યાર મમ્મી, મારું માથું દુખે છે અને મને આજે ગમતું પણ નથી. જાઓ તમે મારા માટે ચા બનાવીને લાવો. મને આજે જરાય સારું નહીં લાગતું ને મને કાંઈ આજે ખાવાનું ભાવતું નહીં. મમ્મી મેં સાંજે ખાધું નથી, આજે મારી તબિયત જરાય સારી નથી એટલે મને કોઈ કકડાટ ન છો તો મને ફટાફટ ખાવાનું આપો સારું બનાવીને. હા ચાલ હું બનાવી આવું છું બેટા, અને સાંજે ખાધું નહીં અશક્તિ આવી જાય. અરે બાપરે બેન મેં કેટલી વાર કીધું છે પણ હમજતી જ નહીં. ચા આપ્યા ચાલ, એને નાટકો જ છે નકરા. હાલ તું શાંતિથી બેસો ને ખાઈને પછી આરામ કરજો, હું લેતી આવું કઈ. કાલ ફટાફટ લઈને આવજો. લેતી આવજો. આટલી લાલચ શું કામની? મારા જેઠાણીના હાથમાં રાખે, કેમ કે એમના ઘરવાળા સારું કમાય છે અને એ પિયરથી ઘણું લઈને આવ્યા છે અને મારા પિયરમાં પરિસ્થિતિ સારી નથી એટલે હું કંઈ લઈને નથી આવી. મારા ઘરવાળાએ ઓછું કમાય છે એટલે મારી સાથે આવું વર્તન થાય અને મારા જેઠાણી સાથે જો મારા ઘરવાળા ઓછું કમાય એમાં મારું શું વાંક? પૈસા જ બધું મહત્વનું છે. અમે ગમે એટલું કામ કરીએ ને એની કોઈ કદર નથી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આ ઉઠવાનો ટાઈમ છે? સૂરજ ક્યારનો ઉગી ગયો છે? પણ મમ્મી સૂરજ મારી પેલા સુઈ જાય છે ને યાર, મારી પેલા આથમી નથી જતોય તો મારી પેલા ઉઠી તો જાય જ ને. હું એની કરતા કેટલી મોડી સૂવું છું તો મોડી જ ઉઠું ને. નહીં કહેવાય નહીં, લો જવાબ તૈયાર જ હોય. મહારાણી હજુ જો સૂતા છે, એમ ના થાય કે લાવો ઉઠીએ. ટાઈમે ચાય નહીં આપે. લો અરે મમ્મી તમે શું કામ કરો છો બધું કામ? તમે બેસો. હું આજે ઉઠી જ ગઈ હતી વહેલી પણ મારી તબિયત નહોતી સારી એટલે હું છે ને 9 પાછી સૂઈ ગઈ હતી. મમ્મી તમે બેસો, હું ચા બનાવી દઉં છું. જાઓ બેસો, જાઓ. મોડું થઈ ગયું. હા બેન બોલો. ના ના હજુ તો ચા પીવાની બાકી છે. હા 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 ઉઠે ત્યારે પીએ ને. સારું ચલો. હા બેનપણી જોડે વાત કરી લો. હા બોલો મજામાં? ના ના ચા પાણી ને હજુ તો બાકી છે અમારે તો. હા મોડા જ કરીએ, બધા ઉઠે ત્યારે પીએ ને ચા. સારું હા ચલો. ત્યારે ચા આપશે. કેવા છે? રોજ એમને હું ટાઈમે ચા બનાવીને દઉં પણ ઈ ન દેખાય.
પણ કોક દિવસ મોડું થઈ જાય ને તરત એમને દેખાઈ જાય, આખા ગામમાં ફોન કરીને કહી દેશે કે આજ અમારે ચા મોડું થયું એમ. આપણે રોજ કરીને દઈએ ને એની કોઈને કદર ન હોય, પણ ક્યારેક ન થાય ને એની બધાને આખા ગામને ખબર પડી જાય કે આજ વહુ મોડી ઉઠી હતી એમ. A few moments later. હલો મિત, હું શું કહું, આજે સાંજે બહાર જમવા જઈએ? મને સારું નહીં તો આજ બહાર જમી આવીએ આપણે. હા હા સારું, ચલો હા જઈશું. મમ્મીને કાંઈ જમવાનું બનાવી દઉં અને પછી અમે બે જઈશું સાંજે બહાર. બહાર જમવા જવાનું કે છે ને, જવા ના દઉં પણ જો આજ તો. અરે મમ્મી શું થયું? મમ્મી શું થયું? અરે મારી તબિયત સારી નહીં લાગતી, માથું એટલું ફાટે છે, ચક્કર આવે છે, એમ થાય કે મારો જીવ જતો રહેશે આજ તો. અરે મમ્મીની તબિયત નથી સારી ને એમને મૂકીને અમારે જમવા ના જવાય. આજે તો મને લાગે- મમ્મી તમે જાઓ અંદર જઈને આરામ કરો, જાઓ. હું તમારા માટે છે ને જમવાનું બનાવું. અને શું જમવાનું બનાવું બધાનું? ખીચડી બનાવી દે, હું તો થોડી ખીચડી ખાઈશ, તમારે જે ખાવું હોય એ બનાવજો. હા મમ્મી જાઓ, તમે આરામ કરો, જાઓ જાઓ. મારાથી ઊભું નહીં રહેવાતું. જો ના જવા દીધા ને બહાર જમવા, હવે આજનો દિવસ તો પૂરો. હવે કાલે કંઈક નવું વિચારીશું પાછા. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી ધોરણ 10માં ભણતા નયન સંતાની હત્યા કરી. કીસુ હા મમ્મી બોલો. શું કરે છે? કઈ નહીં, નકુલને તૈયાર કરતી હતી, સ્કૂલે મોકલવાનો ને. ના, સ્કૂલે નથી મોકલવો એને. કેમ મમ્મી સ્કૂલમાં નથી મોકલવો? સ્કૂલમાં નથી મોકલવો એટલે આપણે સ્કૂલમાં મોંઘી મોંઘી ફીઓ ભરીએ છીએ, કેમ કે આપણા છોકરા ત્યાં સુરક્ષિત હોય, ત્યાં ભણતર સારું મળે. પણ આ 7th ડે સ્કૂલમાં જે નયન જોડે થયું એમાં કેટલી ફીઓ લે છે, અને આપણે એવું વિચારે છે કે ત્યાં છોકરા સુરક્ષિત હોય, પણ નયન સુરક્ષિત રહ્યો ત્યાં. અને જે થયું એ પછી એ સ્કૂલમાં ગયો અને 30 મિનિટ સુધી એ હાલતમાં પડ્યો રહ્યો ત્યાં. તો ત્યાં કોઈ શિક્ષકે, કોઈ પટ્ટાવાળા, કોઈ વોચમેને એને જોયો નહીં હોય ત્યાં. જો ત્યારે તરત જ એને જો હોસ્પિટલ પહોંચાડ્યો તો આજે નયન બધા સાથે જીવતો હોત. અને એને જે આ કર્યું છે જે બાળકે, એ બાળકને પણ સજા મળવી જોઈએ. ભલે એ નાનો હતો, 8મા ધોરણમાં ભણતા છોકરાએ 10મા ધોરણના છોકરાને માર્યું એટલે એ નાની વાત નથી. એની હિંમત કેવી રીતે થઈ એ સ્કૂલમાં આવી રીતે મારવાની? એટલે એ પાછળ બીજા સ્કૂલોવાળા પણ ડરે છે હવે. અને આ બનાવ બન્યા પછી બધી સ્કૂલવાળાએ એલર્ટ તો થવું જ પડશે. સાચી વાત છે મમ્મી, અને વાલીઓએ પણ જાગૃત થવું પડશે કે આપણે આપણા સ્કૂલમાં જે થઈ રહ્યું છે કે કોઈ ખરાબ કામ થઈ રહ્યું છે તો આપણે જાગૃત થઈને આપણે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈએ. કાંઈ મોટો બનાવ બને ત્યાં સુધી રાહ ના જોઈએ. અત્યારે આ થયું તો ઘણા બધા વાલીઓ કમ્પ્લેન લઈને આવે છે કે પહેલાં આ થયું હતું, પહેલાં આ થયું હતું. પણ તમને ખબર છે કે પહેલાં કાંઈ ખરાબ કામ થઈ રહ્યું છે ત્યાં, તો તમારે પહેલાં જ એની ઉપર એક્શન લેવાની જરૂર છે, કે નહીં કે કોઈ મોટો બનાવ બની જાય પછી આપણે એક્શન લઈએ. વાલીઓએ તો જાગૃત થવું જ જોઈએ, અને આપણે ત્યાંના જે સ્કૂલના જે અધિકારીઓ છે ને એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ, કેમ કે એમની જ ભૂલ છે. કેમ કે 30 મિનિટ સુધી ત્યાં પડ્યો રહ્યો છોકરો, તો કોઈનામાં એટલી જીવદયા નહોતી કે એ છોકરાને એ દવાખાને લઈ જાય. એના મા બાપ ના પહોંચ્યા ત્યાં સુધી એ લોકો કોઈ છોકરાને અડ્યા પણ નથી. તો શું એટલી પણ માનવતા નથી રહી હવે આપણા માણસમાં? સાચી વાત છે કીસુ તારી. અને જેને પણ આ ગુનેગાર છે, જે પણ વ્યક્તિ આ ગુનેગાર છે આની માટે, એ બધાને સજા તો મળવી જ જોઈએ, અને નયનને ન્યાય તો મળવો જ જોઈએ. ન્યાય તો નયનને મળવો જ જોઈએ. અને હું તો એમ કહું છું કે હવેથી બધા મા બાપને ડર લાગશે સ્કૂલે મોકલતા. સાચી વાત. જેમ તમને લાગે છે એમ બધા મા બાપને લાગતો હશે ડર. પણ આપણે હવે વાલીઓએ બી થોડુંક ધ્યાન રાખવું જોઈશે છોકરાઓનું, કે આપણો છોકરો શું કરે છે. આપણે આપણા છોકરાને સંસ્કાર આપવાના હોય કે આપણા છોકરો કયા માહોલમાં ભણે છે, એમના ફ્રેન્ડ્સ પણ કેવા છે, આપણે ધ્યાન રાખવું જોઈએ. અને આપણા છોકરાનું ધ્યાન આપણે રાખીશું ને તો કોઈ બીજા નયનનો જીવ નહીં જાય. સાચી વાત છે કીસુ તારી. સાચી વાત છે કીસુ. નયનને ન્યાય તો મળવો જ જોઈએ, અને આની પાછળ જે પણ વ્યક્તિ જવાબદાર છે એ બધાને સજા મળવી જોઈએ. મમ્મી, સુરતમાં જો ગણપતિ આગમનમાં સ્ટેજ પડી ગયું. હા, જે થયું એનું આપણને દુઃખ તો થયું, પણ આ ગણપતિ આગમનમાં આટલી બધી ધમાધમી કરવી ને આટલો અવાજ કરવો, ડીજે વગાડવું, એ જરૂરી છે? મમ્મી પણ ગણપતિ દાદાની ભક્તિ છે, આ તો એટલો બધાને ઉત્સાહ છે. પણ એમ નહીં, આટલું બધું તમારે આ ખર્ચો કરવો જ હોય, તમારી પાસે અતિ રૂપિયા હોય તો તમે ગણપતિ દાદાને 10 દિવસ બેસાડ્યા છે ત્યારે 10 દિવસ ગરીબોને જમાડો, વસ્ત્રોનું દાન કરો, એમને કંઈક જરૂરિયાતમંદ હોય એમને પૈસા આપો, તો એ પણ એક ભક્તિ જ છે.
એમાં પણ ભગવાન રાજી જ રહે, ગરીબોને ખવડાવીએ એમાં. પણ આ મોટે મોટેથી ડીજે વગાડવું, ચીસો પાડવી, ભાઈગીરી કરવી, કલર કરવા, એમાં પછી ક્યાં ભગવાનની ભક્તિ દેખાય છે? જો તમારી પાસે અતિ રૂપિયા છે તો તમે વૃદ્ધાશ્રમમાં દાન કરો, ગૌશાળામાં દાન કરો, અને વૃદ્ધોને લઈને વૃદ્ધાશ્રમમાંથી 10 દિવસ એમની જોડે બાપાની આરતી ઉતારાવો. એ પણ એક ભક્તિ જ છે. અને ભજન કીર્તન રાખો. અને આટલો બધો અવાજ કરે છે એના લીધે પશુ પક્ષી પણ બીવે છે. અને ઘણીવાર લાઉડ સ્પીકરો એટલા મોટેથી વગાડે છે કે આજુબાજુવાળાને પણ નડતા હોય છે, પણ કોઈ કહેતું નથી હોતું. તો આપણે એવી રીતે ભક્તિ કરવી જોઈએ કે કોઈને નડતા રૂપ ના બનીએ. પણ આ તો પોતાના જ મોજ શોખ માટે કરતા હોય ને તૈયારી, એવું લાગે છે એકબીજાથી ચડિયાતું કરીએ. એને કર્યું એનાથી વધારે સારું હું કરું, એને કર્યું એનાથી વધારે ચડિયાતું હું કરું, અને આમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. દાદાની ભક્તિ તો આમાં કરવી જ જોઈએ આપણે, દાદાને લાવવા જોઈએ, આરતી ઉતારવી જોઈએ. પણ જે કરોડો રૂપિયાનો તમે ખોટો ખર્ચો કરો છો એ જો ગરીબો પાછળ વપરાય તો એ સાચી ભક્તિ મને તો લાગે છે. સાચી વાત છે હો મમ્મી તમારી. આ એકબીજાની જે કોમ્પિટિશન થઈ ગઈ છે ને એમાં સાચી ભક્તિ તો ભૂલાઈ જ ગઈ છે આપણને.